ભાવયાત્રા ભાગ 6 આભાપુરી નગરીમાં રાજા વીરસેને પોતાના કુમાર ચંદકુમારને રાજ્ય સોંપ્યું. વીરસેન ગુજરી જવાથી ચંદરાજા રાજ્યનું પાલન કરતા હતા, પણ અપર માતા વીરમતી તેમનું ધ્યાન રાખતા હતા. એકદા વીરમતી ચંદરાજાની રાણી ગુણાવળીને દેશાવર જોવા લઈ ગયા. પોતાની વિદ્યાથી એક વૃક્ષ પર બેસી સાસુ વહુ ઉડ્યા. તેની બખોલમાં છુપી રીતે ચંદરાજા બેસી ગયેલા. સિંહણપુરમાં ચંદરાજા જ પ્રેમ લાલચીને પરણ્યા હતા. આ વાત વીરમતીએ હાથમાં મીઢણથી જાણી અને તેને દ્વેષ થયો. ચંદરાજાને કુકડો બનાવી દીધો. ગુણાવળી કલ્પાંત કરવા લાગી. વીરમતીનું હૃદય જરાય પૂર્ણ ન થયું. એક વખત નાટક કરનારા આવેલ નાટકીયાએ નાટક કરી દાનના બદલામાં વીરમતી માતા પાસેથી આ કુકડો માંગી લીધો. એ નાટકીયા સિંહણપુર ગયા. ત્યાં પ્રેમ લાલચીએ કુકડો રાખી લીધો. એકવાર પ્રેમ લાલચી ફરતી ફરતી શત્રુંજય પર આવી. પ્રભુની યાત્રા કરી કુકડાને લઈ સૂર્યકુંડની પાળી પર બેઠી. એ સમયે ચંદરાજાને પૂર્વની સુંદર અવસ્થા યાદ આવી અને હૃદય ભરાઈ ગયું. આપઘાત કરવા સૂર્યકુંડમાં તેમણે ઝંપલાવ્યું. પ્રેમલા તેમને પકડવા દોડી. આખરે કુકડાના પગમાં જીર્ણ થયેલો દોરો તૂટી જતા ચંદરાજા પોતાના મૂળ સ્વરૂપને પામ્યા. સર્વત્ર આનંદ પસરી ગયો. બંને નર નારે ત્યારબાદ ભાવપૂર્વક યુગાદી દેવની પૂજા કરી. ધન્ય ધન્ય સૂરજકુંડ જલ કલિમલમલ હણનાર ચંદરાજા જલ મહિમા થકી પામ્યા મનુષ્ય અવતાર. મહિપાલ રાજા આ રાજાનો કોઢનો રોગ પણ આ કુંડના પ્રભાવથી દૂર થયેલ. સૌરાષ્ટ્રમાં ગિરિદુર્ગ નામે નગરમાં સૂર્યમલ નામે રાજા હતો. તેને 2 પુત્ર હતા, દેવપાલ અને મહિપાલ. એક વખત યુવાન મહિપાલ પરદેશ ભ્રમણ કરવા નીકળ્યો. ત્યાં અનેક નગરોમાં ફરતો ધમકમાતો 2 રાણી પરણ્યો. નગર પ્રતિ પાછા ફરતા પૂર્વના અશુભ કર્મના ઉદય કોઢ રોગ ઉત્પન્ન થયો. ઘણી દવા કરી પણ દવા લાગુ ન પડી. એક વખત તે ઝાડ નીચે સૂતો હતો. આ સમયે ચંદ્રચૂડ નામના એક વિદ્યાધરે પોતાની સ્ત્રી સહિત ગગનમાર્ગે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફરતા આ મહિપાલને જોયો. દયા આવતા સૂર્યકુંડનું જલ તેના પર છાંટ્યું. તેથી મહિપાલ તુરંત જલ પ્રભાવે નિરાગી થાય છે. ત્યારબાદ તેને સ્વજનોનો મેલાપ થાય છે. મુનિરાજનો પણ મેલાપ થાય છે. પૂર્વ ભવ સાંભળે છે. પ્રતિબોધ પામી મહિપાળ પોતાના પુત્ર શિવપાલને રાજ્ય આપી શત્રુંજય પર આવી અનશન કરે છે. કર્મ ખપાવી મુક્તિને વરે છે. આદેશ્વર ભગવાનના પગલાં સૂરજકુંડની પાસે આદેશ્વર ભગવાનના પગલાં દેખાય છે. ચાલો નમો જીનાણમ કહીને વંદના કરીએ. અહીં બાજુમાં ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઈશ્વરકુંડ આ 3 કુંડો પણ છે. આ કુંડની ઉપરના ભાગમાં મહાદેવનું એક શિવલિંગ છે. જિનાલયોમાં પૂજા કરનારા પૂજારીજી તથા મંદિરોનું નિર્માણ કાર્ય કરતા સોમપુરા શિલ્પીઓ વગેરેને પોતાના ઈષ્ટદેવની પૂજા માટે જૈનોએ ઉદારતાથી અહીં શિવલિંગ સ્થાપેલું. આજે પણ આ શિવલિંગનો વહીવટ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના હાથમાં છે. ત્યાંથી આપણે પાછા હાથીપોળના દરવાજે આવી ગયા છીએ. દાદાના દર્શન હવે જલ્દી થવાના છે. ઝડપથી અંદર પ્રવેશીએ. ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે. જમણી બાજુ રહેલા ફૂલવાળો પરમાત્માની ભક્તિ કરવા પોતાના ફૂલો ખરીદવા માટે પૂજકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ડાબી બાજુ રહેલા સ્નાનઘર તરફ અનેક યાત્રિકો પૂજા કરવા માટેની પૂર્વ તૈયારી માટે જઈ રહ્યા છે. પૂજાના વસ્ત્રોમાં સજ્જ થયેલા ભાવુકો પરમાત્માની આજ્ઞા મસ્તકે ચડાવું છું તેવું સૂચવતા તિલક કરી રહ્યા છે, તો કોઈ કેસર સુખડ વાટી રહ્યા છે. સામે રતનપોળનો દરવાજો દેખાઈ રહ્યો છે. રતનપોળ એટલે દાદાનો દરબાર. આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે ને, તો ચાલો સીધા રતનપોળમાં જ જઈએ. આવ્યા દાદાને દરબાર, હૈયે હર્ષનો નહીં પાર. કેવો ભવ્ય પ્રવેશદ્વાર છે. અહીં બંને બાજુની ભીત પર શિલાલેખો છે. તેમાં જમણી બાજુ 1650માં જીર્ણોદ્ધાર કરાવનાર તેજપાલ સોનીનો અને ડાબી બાજુ 1557માં તીર્થોદ્ધાર કરાવનાર કરમાશાનો તથા 1650માં અકબરે યાત્રાવેરો માફ કરેલો તેનો શિલાલેખ છે. જુઓ, બસ આવી ગયા આપણે દાદાના દરબારમાં. કેવું વાતાવરણ છે. ચારે બાજુ પરમાત્માના ભક્તોની પરમાત્માને ભેટવા માટે કેવી દોડાદોડ છે. કેવો ઊંચો ભવ્ય દિવ્ય દરબાર છે દાદાનો. ચાલો પહેલાં આપણે એક વખત દાદાને ભેટી લઈએ. પછી વિધિપૂર્વક 3 પ્રદક્ષિણા આપશું. કારણ કે 2 માઇલ અને 2 ફર્લાંગનો માર્ગ પસાર કરીને 3364 પગથિયાં ચડીને 2000 ફૂટની ઊંચાઈએ આપણે દાદાને ભેટવા આવ્યા છીએ. ચાલો અંદર જઈને બધા બેસી જઈશું. કારણ કે પાછળ રહેલાને દાદાના દર્શનમાં અંતરાય ન થાય. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. કેવા ભવ્ય ભગવાન છે. આહા, કેવું દિવ્ય તેજ પ્રસરી રહ્યું છે. મારા દાદાની આંખોમાંથી કેવા અમી વરસી રહ્યા છે. કેવું હાસ્ય. વાહ રે દાદા વાહ. રે કરુણા સાગર. હે કૃપાલુ.
ઓ પરમાત્મા, હે જગન્નાથ, આહા મારા નાથ, મારા નાથ, ઓ કૃપાલુ, ઓ પરમાત્મા, હે પદ્માકર, ઓ દિવાકર, ઓ કરુણાનિધાન, વાહ રે દાદા, અહીં પરમાત્માના કેવા અનુપમ દર્શન થઈ રહ્યા છે. બધા આજે ધરાઈ ધરાઈને દર્શન કરજો. આ મારા નાથના અંતરના દર્શન કરજો. આહા પરમાત્માની નિર્મળ પવિત્ર જેવી આંખોમાંથી કેવી અનુપમ કરુણાના ધોધ વહી રહ્યો છે. અરે જુઓ, એ કરુણાના ધોધમાં આપણી કાયાને પવિત્ર કરી લઈએ. બસ 2 મિનિટ મૌનપૂર્વક પરમાત્માના પવિત્રતમ મુખારવિંદને જોયા જ કરો. કેવા છે દાદા? દાદા પાસેથી ખસવાનું મન જ થતું નથી. આ દાદા પાસે તો ગજબનું ચુંબક છે. કેવી કામણગીરી મૂર્તિ છે મારા નાથની. ના, એ મૂર્તિ નથી, સાક્ષાત મારો દાદા છે. દાદા, ઓ પરમાત્મા, મારા જગજીવન જગવાળા, ઓ મારા દાદા. ચલો હવે આપણે પહેલાં 3 પ્રદક્ષિણા આપશું અને 2 ચૈત્યવંદન કરીને પછી અહીં છેલ્લે ચૈત્યવંદન કરશું. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રૂપી 3 રત્નોને મેળવવા 3 પ્રદક્ષિણા દેવાની છે. ભગવાનને આપણે દક્ષિણ જમણી બાજુ રાખીને ફરવું, તેને પ્રદક્ષિણા કહેવાય. ચાલો વચ્ચે આવતા જિનાલયોના દર્શન કરતાં કરતાં ઉત્તરોત્તર મોટી થતી પ્રદક્ષિણા દઈએ. પ્રથમ પ્રદક્ષિણા. દાદાના દરબારમાંથી આપણી ડાબી બાજુથી બહાર નીકળી સૌ પ્રથમ સહસ્ત્રકૂટ મંદિરમાં રહેલા 1024 જીનેશ્વરોને વંદન કરીએ. નમો જીનાણમ. આપણે ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આવા 5 ભરત ક્ષેત્રો અને 5 ઐરાવત ક્ષેત્રો છે. તે દરેકમાં તે કાળે 24 ભગવાન થાય છે. તેથી આ 10 ક્ષેત્રોમાં 10 ગુણ્યા 24 240 ભગવાન વર્તમાન કાલે થયા. ગઈ 24સીમાં પણ 240 ભગવાન થયા હતા. આવતી 24સીમાં પણ 240 ભગવાન થશે. આમ ભરત ઐરાવત ક્ષેત્રના ત્રણેય કાળના 240 જોડ્યા 240 જોડ્યા 240 એટલે 720 ભગવાન થયા. મહાવિદય ક્ષેત્રના 32 વિભાગ છે. દરેક વિજય કહેવાય છે. તે દરેકમાં એક એક ભગવાન ગણીએ તો મહાવિદય ક્ષેત્રે કુલ 5 હોવાથી 5 ગુણ્યા 32 એટલે 160 ભગવાન થયા. 24 ભગવાનના ચેવન, માતાના પેટમાં આવવું, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ એમ 5 કલ્યાણક ગણતા 24 ગુણ્યા 5 120 થાય. વર્તમાન કાલે દરેક મહાવિદય ક્ષેત્રમાં 4 ભગવાન થઈને 5 મહાવિદય ક્ષેત્રમાં 4 ગુણ્યા 5 20 વિહરમાન તીર્થંકરો વિચરી રહ્યા છે. 4 શાશ્વતાજીન, ઋષભ ચંદ્રાનંદ વારીસેન અને વર્ધમાન સ્વામી 4, આમ 720 જોડ્યા 160 જોડ્યા 120 જોડ્યા 20 જોડ્યા 4 એટલે 1024 જીનેશ્વરો થયા. તેમને અહીં વંદન કરીએ. નમો જીનાણમ. 1452 ગંધર્વના પગલાં. ત્યાર પછી દાદાના જિનાલયની પાછળની ડેરીઓને વંદન કરતાં કરતાં આગળ વધીએ એટલે આવે રાયણ પગલાં. અહીં ચૈત્યવંદન કરવાનું છે. રાયણ વૃક્ષ પાસે 99 પૂર્વવાર પરમાત્મા પધાર્યા હતા. આ વૃક્ષ તળે દાદાના ચરણ છે. આ વૃક્ષનો મહિમા અપરંપાર છે. વૃક્ષની ડાળે ડાળે પાંદડે પાંદડે દેવતાઓનો વાસ છે. આ વૃક્ષને 3 પ્રદક્ષિણા આપવાની અને જો એ વૃક્ષ ઉપરથી પ્રદક્ષિણા આપનાર ઉપર ખીર ઝરે તો તે વ્યક્તિ ત્રીજે ભવે મુક્તિગામી થાય છે. અહીં ત્રીજું ચૈત્યવંદન થયું. ચૈત્યવંદન પછી અહીં 2 મિનિટ બેસીને ભાવના ભાવવાની કંઈ દાદાની ચરણની પૂજા થાય છે. ચરણનો બીજો અર્થ છે ચારિત્ર. પરમાત્માના ચરણ કમલને પૂજીને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટેની માંગણી કરવાની છે. ચારિત્રનો મુખ્ય અર્થ છે આત્મરમણતા. આત્મરમણતા બાહ્ય ઉપભોગની સામગ્રી ઘટાડવાથી આવે છે. એટલે કે જેમ જેમ આપણે બાહ્ય સામગ્રીનો ઘટાડો કરીએ તેમ તેમ આત્મરમણતા આવે છે. આત્મસુખનું કારણ વિરતિ છે. જેટલા અંશમાં આપણાથી શક્ય હોય તેટલા અંશે વિરતિનું પાલન કરવાથી આપણો ભાવ જે દેહ તરફ છે તે દેહ તરફથી ઘટીને આત્મા તરફ થાય છે. એટલે આત્મભાવ પ્રગટે છે. ચલો હવે આગળ જઈએ. આ છે 1452 ગંધર્વ પાદુકા મંદિર. આ અવસર્પણી કાળમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે 24 ભગવાન થયા છે તેમના મુખ્ય શિષ્યોને ગંધર્વો કહેવાય છે. ઋષભદેવના પુંડરીક સ્વામી વગેરે 84 ગંધર્વ હતા. તો મહાવીર સ્વામીના ગૌતમ સ્વામી વગેરે 11 ગંધર્વો હતા. 24 ભગવાનના બધા મળીને કુલ 1452 ગંધર્વ હતા. તેઓના પગલાં અહીં સ્થાપન કરવામાં આવ્યા છે. તેમને નમો સિદ્ધાણમ કહીને વંદના કરીએ. સિમંદર સ્વામી. આગળ વધતા વસ્તુપાલે તેજપાલે બંધાવેલું જિનાલય આવ્યું. તેમાં રહેલા સિમંદર સ્વામી ભગવાનને વંદના કરીએ. અત્યારે મહાવિદય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન સદેહ વિચરી રહ્યા છે. ત્યાંથી મોક્ષમાં પણ જવાય છે. આપણે પણ તેમને વંદના કરીને મોક્ષની યાચના કરીએ.
નમો જીનાર્ણમ. સિમંદર સ્વામીની ભગવાનની પ્રતિમા ઉપર આદેશવંત ભગવાન તરીકેનો લેખ છે. છતાં ગમે તે કારણસર આ પ્રતિમા સિમંદર સ્વામી તરીકે લોકોમાં પૂજાય છે. આ જિનાલયમાં સરસ્વતીજીની પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. પ્રણામ. ધર્મ લાભ કહીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.